હેલો, ઘણા દિવસ પછી મળીએ છીએ ભાઈબંધો. હવે એમાં એવું હતું કે હું થોડો બિઝી હતો મારે જોબમાં, પછી ઘણું બધું કામ હતું, શિફ્ટ થયો લંડનથી ઈસ્ટ મિડલેન્ડ સાઈડ. સો ઘણા દિવસ પછી મળીએ છીએ, પણ આજે એક ગુડ ન્યૂઝ છે. સ્પેશિયલી આજે આપણે આદિત્ય ગઢવી લેસ્ટરમાં આવી રહ્યા છે, તો આજે એનો શો છે, તો આપણે આજે જઈ રહ્યા છીએ ત્યાં. પણ એની પહેલાં મારે કપડાં વોશ કરવાના છે અને મારા કુર્તો ને બધું સેટ કરવાનું છે કે કયા કપડાં પહેરીને જવા. તો એ બધું કમ્પ્લીટ કરીને પછી આપણે મળીએ. અત્યારે આપણે મીન્સ કે હમણાં 1 વાગ્યો છે અને કાલે તો ટેમ્પરેચર 37 ડિગ્રી હતું, આજે 28 તો છે હમણાં. પણ બધું સેટ કરીને આપણે પછી મળીએ અને આગળનું તમને વ્લોગ બતાવતો રહીશ. ઓકે, ફરી કન્ફ્યુઝનમાં આવી ગયો, શું પહેરવું? જવાનું તો છે જ, ધોળકાણીથી લઈ અહીંયા આવી ગયા જોયું, લકી ચોકની. ગુજરાતી ગમે અહીંયા જાય, પણ યુકે જાય કે લંડન જાય કે ગમે અહીંયા જાય, પણ કેનેડા યુએસ ગમે અહીંયા જાય, પોતાની વસ્તુ ના ભૂલે. હવે કન્ફ્યુઝનની વાત કરીએ, જો આ પહેરું, આ ડાર્ક છે એકદમ, અને આ બી ડાર્ક જ કલર છે એકદમ, તો આ પહેરું. બ્લેઝર તો પહેરવાનો મતલબ નહીં અત્યારે કાંઈ, અને બ્લેક બ્લેઝર એ બી મતલબ નહીં કંઈ. અત્યારે પાર્ટીમાં જવાનું નથી, આપણે ગરબા ગાવા જવાનું છે. શું પહેરું? આની નીચે ડાર્ક પેન્ટ સારું લાગશે કે પછી વ્હાઇટ કલરનું પેન્ટ સારું લાગશે? એકદમ ડાર્ક છે પણ આ કુર્તો. ઓકે, કન્ફ્યુઝન છે ભાઈ. હવે થોડુંક કામ કરીએ, બીજી બેગ ખોલીને બીજા કુર્તા ચેક કરીએ અને પછી તમને મળીએ કંઈક નવા. આવા કપડામાં નથી મળવું ભાઈ, કંઈક સારા કપડાં મળી. આ શું તૈયાર લેસ્ટર માટે? લેસ્ટરમાં જ આવી ગયા છીએ આપણે, અને હવે આદિત્ય ગઢવીના શોમાં જવા માટે તૈયાર રેડી થઈ ગયા છીએ. હા જો, ઓકે, તો ગરબે રમશું હવે આદિત્ય ગઢવી સાથે. ઓકે, મળીએ મિત્રો. કઈ બાજુ? તમને ખબર જ નથી? ના. આદિત્ય ગઢવીનો શો છે આજે લેસ્ટરમાં, તો જઈ રહ્યો છું ત્યાં. શું વાત છે? તમે બોલાવશો ને અમે નહીં આવીશું? અરે આવો ચલો મજા આવશે. તો કેવી મજા આવી ગઈ ને ભાઈ?
લાગ્યું ને કે ભાઈ ગુજરાત જ છે ગયો ભાઈ. અને ભાઈ અને ફાઇનલી ગરબા ઓવર. જોયું ને કેવી મજા આવી ગઈ. તો બન્યા રહેજો, આવું ને આવું મોકલતા રહેશું, મોજ કરતા રહેશું. પણ ભાઈ થાકી ગયો, હવે સૂવાનો ટાઈમ છે. હા, શાવર લઈને સૂઈ જઈએ. ઓકે, તો મળીએ પછી નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવા મળીએ ગયા વખતે ગરબા સ્પેશિયલ. બાય, મળીએ. જય માતાજી.